અંજાર પોલીસે અંજારના એપીએમસી માર્કેટયાર્ડમાં આવેલ દુકાનમાંથી ₹53,530ના ગુવારની બોરીઓની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 17/12/2025ના આશરે સાંજના 6 વાગ્યાથી સવાર દરમિયાન અંજારના એપીએમસી માર્કેટયાર્ડમાં આવેલ ગોડાઉનમાં ગુવારની બોરીઓ નંગ 16ની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરેલ હોવાની ઘરફોડ ચોરીની ફરિયાદ અંજાર પોલીસ મથકે દાખલ થઈ હતી। જે ગુનાની ગંભીરતા સમજી આ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા અંજાર પીઆઈ AR ગોહિલે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનાને શોધવા સતત પ્રયત્નશીલ હતા। દરમિયાન હ્યુમન સોર્સથી બાતમી હકીકત મળી કે અબ્બાસ ઇસ્માઇલ મથડા રહે દબડા વિસ્તાર અખાદાદાની બાજુમાં મુસ્લિમ ફળિયું અંજારવાડાની ઘરની બાજુમાં અમુક ઈસમો ચોરીની ગુવારનો મુદ્દામાલ રાખી સગે વગે કરી રહેલ છે। જે બાતમીના આધારે આરોપી રફીક સાલેમ અહમદ બુચડને મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આ મુદ્દામાલ સબીર હુસેન સાથે મળીને એપીએમસીમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા ચોરી કરેલ 53,530નો મુદ્દામાલ રિકવર કરી આરોપીની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી સબીર હુસેન બુચડ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા, CM ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા।